બનાસકાંઠા એલસીબીએ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ક્રેટા ગાડીમાંથી કુલ 14,73,050નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ફરાર છે। એલસીબી પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરીને વાછડાલથી વિરુણા તરફ લઈ જઈ રહી છે। રાજસ્થાનના બીકાનેર નજીક ચાલુ ટ્રેનમાં વડગામના જવાનની હત્યા થઈ હતી। તેમનો પાર્થિવ દેહ આજે વતન પહોંચાડતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી। છાપીથી વડગામના ગીડાસણ ગામ સુધીની અંતિમ યાત્રા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। જવાનની અંતિમ વિદાયમાં પરિવારજનોના આક્રંદથી હાજર એક વ્યક્તિની આંખો આંસુથી છલકાઈ હતી। પરિવારજનો સાથે હાજર સૌ કોઈ લોકોએ આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી। બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અંબાજીથી જનજાતીય ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 નવેમ્બરના રોજ અંબાજીથી આ યાત્રાને લીલી ઝંડી આપશે। આ રથયાત્રા 14 જિલ્લાના 88 જેટલા ગામડામાંથી પસાર થશે। યાત્રાનું સમાપન કેવડિયા ખાતે 13 સપ્ટેમ્બરના રોજ થવાનું છે। આ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે અંબાજી ખાતે રાજ્યમંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને મંદિરના અધિકારી, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ માટે એક જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે। આદિજાતિ વિકાસ મંત્રી પીસી બરંડાએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું। કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાઓએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે, જેમાં દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે, જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આવે છે। ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનો મહેરામણ ઉમટ્યું હતું અને મા હિંગળાજના દર્શન કરવા મોટી સંખ્યામાં હજારો કિલોમીટરથી દૂરથી લોકો આવે છે, જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનો મહેરામણ ઉમટી પડે છે। વાવ થરાદ જિલ્લામાં આજે ધનકવાડા તેમજ આગથડા ગામે ભરાયેલા ભાતીગઢ મેળામાં દૂર દૂરથી લોકોએ આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ મંદિરે વર્ષોથી કોઈ અનિચ્છનીય ઘટના બનતી નથી। અહીં લાખો લોકોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે। તેમજ દિયોદર પોલીસ બંદોબસ્ત સાથે આજે યોજાયેલા મહામેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। ડીસા તાલુકાના માલગઢ રોડ પરથી સોમવારે રાહ તાલુકાના લખાપુરા ગામના દશરથભાઈ આંબાભાઈ દલિતનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી યુવકના રહસ્યમય મોતનું સત્ય બહાર લાવવા માટે પોલીસે મંગળવારે સઘન તપાસના ભાગરૂપે 9 પોલીસ ડોગ ડીઝલ, ડોગ સ્ક્વોડના અધિકારી સુરેશભાઈ ઈશ્વરભાઈ સોલંકી, ડોગ સ્ક્વોડના આસિસ્ટન્ટ વિક્રમકુમાર શિવલાલ રાવલ, ડીસા રૂરલ પોલીસ મથકના પીએસઆઈ રવિન્દ્રસિંહ વી ડાભી સહિત પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી।